હારે જ મારી રતનના લગ્ન કરાય. જોઉં છું ને ઓલી રાધડી એનું નાક કેમ ઘૂસેડે છે આમાં. છોડી નહીં હું એને. લીંબુ મરચા માથેથી ઉતે. તારા માથેથી ઉતાર. અરે એકલી બડબડ તું કરસ તે મેં કીધું તારા માથેથી ઉતારી નાખી તો ઓછાયામાં પગ પડ્યો એ બહાર વઈ આવે. હવે તારા જેવા હારે રહેતા હોય તો શું થાય? મારા એકલું જ બબડે ને, બીજું કરે હું? આ કાલ રાત્રે મેં તને પીપળા પાસે જોઈતી ને તારા ઘરે હું કરતી હતી તું? હવે જે બોલવા આવી એ બોલી દે ને. મારી મરજી, મારે બોલવું ન બોલવું, તને કેવું ન કેવું મારે જોવાનું. મારે ઈંડોળે બેહવું તો હું આવી. હા, હિંડોળો તો તને આમ કરિયાવરમાં મોકલ્યો હશે નહીં ઘરેથી? તારા બાપા એ ક્યાં મોકલ્યું છે કરિયાવરમાં? મારો ધણી લાવ્યો તો. આ તો તારો ધણી મારો ધણી બોલતી બંધ થઈ ગઈ ને. હા, તારા જેવા હારે જીભા જોડી કરવી છે ને મને જરાય ગમતી જ ના. આ તો નહીં કરવાની. હા, તે નહીં કરવાની. નહીં આવવાનું જ્યાં બેઠી હોઉં ત્યાં. આવવાનું પણ બોલવાનું નહીં. હું આવી અને તે ચાલુ કર્યું. હા, હું બોલતી હતી કે તું બોલતી હતી? આ લીંબુ મરચા વાળી વાત કોણે કરી? એકલા એકલા તો તું જ બોલતી હતી ને. એક કામ કર ને, આ લઈ અને આ છે ને આ શહેરમાં લોકો પેલા આમ ફરે છે ને સાડીઓ લઈ લઈને ટિકટોક એવી ફરવા મરજા. મારે તો અહીંયા તને જ બતાવવાની છે. શેરના લોકો જે કરવું હોય કરે. મારો તો એક જ દુશ્મન તું. હા, મારી એક જ દુશ્મન તું. હા, લેવાઈ ગયો શ્વાસ? ના ના બીજી વાર લઈશ ને. હા તો લઈ લે, નેતા જીવતે જીવત રામ રમી જાય તારા. મારી કરતા તારું થોડુંક શરીર જાજુ છે. જોજા એટલી ગરમીમાં છે ને એકક બેટક આવી જાય ને તો વહી જાય. ખુશ થાજે. હા, મારા નામ પર આમ તાળીઓ પાડજે, રાસ રમજે, હું મરી જાઉં તો. તાળીઓ તો નહીં પાડું પણ છે ને સાચું કહું ને તો લાડવા ખવડાવીશ. હા, ખવડાવજે, આખા ગામને ખવડાવજે. ચોખ્ખા ઘીના. હા, ચોખ્ખા ઘીના ખવડાવજે. મારા ધણીએ કમાઈને જ મૂક્યું છે ને ઉડાડવા માટે. હું મારો ધણી ચોટી પડી છો ક્યારની. કેમ તારે એકનો ધણી છે? જેમ તને લઈ આવ્યો તો ને એમ જ મને લઈ આવ્યો તો. હા, પેલા મને લાયા તા ને પછી તું આવી હતી. હા તો તારામાં હા, તો માતામાં કર. તારા સ્વભાવ વાળાને નહીં થયું હોય એટલે મને લઈ આવ્યા. સ્વભાવની વાત તો કરતી જ નહીં. મને તારી કેટલો કરતા પ્રેમ. દેખાવડી તો હું રહી જ ને એટલે મને લઈ આવ્યા. હા, થોડું બટાકું તારો ઘરને આ તો તારા ને. હવે જે કહેવાની હોય ને કહી દે, બાકી તું મારી બાજુમાં આવે નહીં ત્યારે લવારા કરવા આવે ને એ દી શું દેખાવ. હા સક્કરિયા કહું છું ઘડીક શાંતિ રાખ. તું મોટો બટાકો. સક્કરિયું બટાકો. આ તને કાળું જાદુ કેવું આવડે? તને આવડતું હશે, મને નહીં. એવું નથી. પીપળા પાસે ઘણી વખત ઉભી રહેશો ને એટલે મને એવું લાગે છે કે તને કાળું જાદુ આવડતું હશે. અને આ જાદુ તે રતન ઉપર ચલાવ્યું છે ને એટલે જ એને આ જીવણાને લગ્ન કરવાની ના પાડી દીધી છે. અને આ તું કેસો એમ કરે છે. બહુ સરસ વાત કરી છે મારી દીકરી. મારી પાસે બધી સરસ વાતો જ હોય. મારી દીકરીની વાત સરસ છે, તારી વાત નહીં. મારી દીકરીએ જે નિર્ણય લીધો છે ને એ બહુ સારો નિર્ણય લીધો છે. એને ખબર છે એનું હારું હું ને નરસું હું. એટલે મારી દીકરીએ આ રતન એટલે કે મારી રતને જીવન હારે 500 વીઘા જમીન વાળા જીવન એને ચોકડી માર દીધી. આ તો હજી રઘુને કે આ નથી પાડી દીધી એટલે બહુ ઉડવાની જરૂર નથી. પણ એક વાત તો બાકી છે કે તું એની ઉપર દોરા ધાગા કરસ એટલે બધી વાત તારી માને છે અને મારી વાત નથી માનતી. એટલે હવે મારો મગજ હાથમાં આસમાને જાય છે કે આવું થાય છે કેમ. અને મેં બહુ મનોમંથન કર્યું પછી ખબર પડી કે તું ઘણી વખત પીપળા પાસે ઊભી રહેતો. કાળો ધાગો, કાળા દોરા, કાળો મંતર, જાદો મંતર, ફલાણું મંતર બધું તું જ કરસ. એટલે જ કહું છું આ આપણા પેલા ટેલિવિઝન ની અંદર આ પેલા કાળા જાદુ વાળી બધી જે સિરિયલો આવે છે ને એ જોવાનું બંધ કર. કેવી મોટી મોટી આમ કરતી. એ બધું જોવાનું બંધ કર. એટલે તારી છે ને આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને અક્કલ આવે. પીપળા પાએ હું કરતી હતી, તારો કાકો પીપળા પાએ છે ને આપણો કૂવો છે અક્કલ વગરની. પીપળા પાસે કૂવો છે ઈ તો મને ખબર છે પણ તારો કાકો ન્યા ઊભા રહીને આમ બે હાથ જોડીને આમ કરતા હું કરતી હતી ઈ મને નથી ખબર. હે ભગવાન, જો રતનને હું પ્રેમ કરું છું અને રતન મને પ્રેમ કરે છે કારણ કે હું એની મોટી માં છું. એટલા માટે મારી દીકરી મને બહુ વાલી અને લાડકી છે એટલે તને જીવન હારે લગ્ન કરવાની ના પાડી. હા તો તું રતનને પ્રેમ કરશો તો હું નફરત કરું છું? હે
અરે તને હાચવા હાટું થઈને તો હું આ ઘરમાં રહીશું. હું એને જેટલો પ્રેમ કરું છું ને એટલું તો કોઈ પણ સ્ત્રી એને પ્રેમ ન કરી શકે. આહા તે તો મમતા એટલી બધી ઉભરાઈ દીધી છે ને કે ના પૂછો વાત. એટલે તો લગનની ના પાડી. હવે છે ને અહીંયા બેઠી બેઠી હિંડોળા ઝૂલ માં નથી વાત કરવી તારી જોડે. કા શબ્દ ખૂટી ગયા? એ હા અલા સક્કરિયા એ બે તો ખરી. તો બાફેલું બટાકો. જય શ્રી કૃષ્ણ દાદા. અબળ ભૂલી ભૂલી આવે. હા આજ આ વાત જ એવી હતી. આ ખરા તડકે તમારી પાસે આવવું પડ્યું. અરે બેટા એવી કઈક વાત હોય તો મને બોલાવી લેવાય ને. દાદા આ તમને તો ખબર છે ને કે કમળાબા અને રાધાબા બે મારા હાટુ લગ્નની વાત લઈને આવ્યા છે. અરે બેટા મને ક્યાંથી ખબર હોય? તું વાત કરી તો ખબર પડે ને. મને ખબર જ હતી. બે માંથી એકે તમને કઈ વાત નહીં કરે. તો સાંભળો, આ કમળાબાજી માગું લઈને આવ્યા ને ઈ છોકરો છે રઘુ, અને રાધાબા જેનું માગું લઈને આવ્યા ને ઈ છોકરો છે જીવણ. આ બે વાત આવી ને એમાંથી જીવણની વાત બહુ સારી છે. એના ઘરમાં રૂપિયો છે, જમીન છે, દેખાવે બહુ સારો છે. પણ દાદા ખાલી દેખાવા ને રૂપિયાથી ઘર નું હાલે ને. એ બાજુ રઘુને હું ઓળખું છું. રઘુ હારે ઘણા સમયથી વાત કરું છું, એને મળીશું. સાચું કહું તો મને રઘુ ગમે છે. અરે બેટા એવી જ વાત હોય તો તું કે એ બરાબર છે. કારણ કે અત્યારે શું છે કે છોકરા છોકરી એકાબીજી ઓળખતા હોય, એકાબીજાના મન મળી ગયા હોય, ત્યાં લગ્ન કરે તો અતિ ઉત્તમ. હા એ વાત તો સાચી. પણ આ બાને કોણ સમજાવે? બે માંથી એકે સમજવા રાજી નથી. બે ધીંગાણું ઉપાડ્યું છે ઘરમાં. આ છેલ્લી જેદુની વાત આવી ને તેદુના બે બાધાબાધી થયા છે. હવે તો એ નથી સમજાતું કે એ બેને મારે કેમ સમજાવવા. તો રાધાનું કહેવાનું એમ છે કે જીવણારી લગ્ન કરે, અને કમળાબાનું કહેવાનું એમ છે કે રઘુવારે લગ્ન કર. પણ બસ એ પોતાના મનમાંની બે વિચારે છે. પણ તને ક્યારેય બે માંથી એકે પૂછ્યું કે બેટા તારી મરજી ક્યાં છે? એ તો વાત છે દાદા. હું તો સમજાવીને થાય કે તમે બે તમારા ડખામાં મને હું કામ વચ્ચે લ્યો છો? મેં હું બગાડું છું તમારા બેયનું? આખી જિંદગી બધી વાતમાં આમ કર્યું છે. લુગડાથી માંડીને ચંપલથી માંડીને બધી વસ્તુમાં. એક કે ને ઈ પહેરું તો બીજાને દુઃખ લાગે, અને બીજા કે ઈ પહેરું તો પેલાને દુઃખ લાગે. એમાં એવું છે બેટા, એની જગ્યાએ એ વાતમાં એ પણ હાસા છે. એનું કારણ છે કે તું એક લાડકી દીકરી, બે માં વસાળે એક છો, એટલે બે ને સરખો પ્રેમ તો હોય જ. એ વાત તો સમજ્યા. પણ આ લગ્નની વાત જયારે આવે છે ને એમાં બે જીદ કરે છે, એ ખોટું છે. કારણ કે મારી દીકરીની મરજી જાણ્યા વગર એ કોઈ ફેસલો લઈ જ ન શકે. અને જો એવી વાત હોય ને બેટા તો આવું છું હું તારી બે બાને સમજાવવા. હું જોઉં છું કે રાધા કઈ રીતે વાત કરે છે કે જીવણારી લગ્ન કરે. હા એટલે જ હું અહીંયા આવીશ. તમે એકવાર બેને ઘરે આવીને વાત કરી લ્યો. મારે એની યાર લગ્ન નથી કરવા. છોકરો હારો હશે, હું ના નથી પાડતી, પણ મારું મન નથી માનતું ને એટલે મારે માંડવે બેહવાનો કોઈ અર્થ નથી. હા બેટા તારી વાત સાચી છે. દીકરી ભલે દુબળું ઘર હોય, ભલે લુખો રોટલો ખાય, પણ બે માણાના મન મળી ગયેલા હોય ને તો તમારી જિંદગી તમે શાંતિથી પસાર કરી શકો. અને પરાણે લગ્ન કર્યા હોય અને છોકરાને સાહેબી હોય અને દીકરીને એનો ઘરવાળો નામનો પ્રેમ ન આપતો હોય, અથવા તો દીકરીનું એમાં મન ન હોય, તો એ જિંદગી જીવવામાં કોઈ મજા નથી. હા દાદા સાચી વાત છે તમારી. તો તમારા તરફથી તો હા છે ને? અરે બેટા આમાં મુંજાય શું કે મારા તરફથી આ જ છે, પણ હું ત્યાં આવીને જોઉં છું કે રાધા કેમ હાર નથી પાડતી. હાલ હું અત્યારે તારે હારી જાઉં. હાલ રાધા હો, કમળા હો, બહાર આવજો જરા. બોલો. શું માંડ્યું છે તમે? શેની વાત કરો છો તમે? અરે રતનની વાત કરું છું. હા હું છે રતનની વાતમાં?
તમે બી કેવી માવો છો? બે અલગ અલગ છોકરા પસંદ કરો છો, છોડી એક. પણ બની શકે ને બાપુજી કે મેં છોકરો પસંદ કર્યો એમાં એનું ભવિષ્ય ઉજ્જવળ હોય અને અમે તો સારું જોઈને જ દીકરી દેવાની વાત કરી છે ને. હા, બીજા માણસની જેમ નથી કે ખેતર જોઈ જાય ચીકુના ને ફલાણાના ઢીકડાના ને એટલે છોકરી દેવાની વાત કરી દે. ઈ માયલી હું ન આ ત્યાં બાપુજી, દીકરી મારી છે, હું એની માં છું, તો એના વિશે કાંઈ ખોટું તો નહીં વિચારતી હોઉં ને. હા તો- અને ચીકુના ખેતર જોયા હોય કે પછી બીજું લોકોની જેમ 500 વીઘા જમીન જોઈને પણ તો નથી આપતી ને મારી દીકરીને. બાપુજી દીકરી મારી છે એની એકની તો નથી ને, તો પછી હુંય મારી દીકરીનું શું કામ ખરાબ વિચારું? આ તો હુંય મારી દીકરીનું હું કામ ખરાબ વિચારું? હુંય મારી દીકરીનું સારું જ વિચારું ને. જાજી વાતના ગાડા ભરાઈ મેં નક્કી કરી લીધું છે કે મારી દીકરીનું હક પણ હું કહું ને ન્યા જ થાય. જીવન હારે અને મેં પણ નક્કી કરી દીધું છે, મારી રતનના લગ્ન થાય ને તો રઘુ હારે, બાકી નહીં. સાંભળો મારી વાત. તમારા બંનેની દીકરી છે તો મારી પણ દીકરી જ છે ને. તો રાધા વહુ, તમે મારી વાત સાંભળી લેજો કે રતનના લગ્ન જ્યાં એનું મન હશે ને ત્યાં થશે. તમે બે માં ગમે એ વાત કરશો ને ત્યાં નહીં થાય. મને ખબર છે કે આ તમારા બધાયની મિલી ભગત છે. હા, એની મોટી માએ જીતું તું ને માગું રઘુનું, કારણ કે એને ખબર હતી કે એને રઘુ ગમે છે એટલે તમે બધા એક થઈ ગયા છો અને મને નીચે પાડવાની વાત કરો છો. વાહ રે વાહ. તો બોલો, પોતાની ન ચાલી એટલે નીચે પડવાની વાત. આ તો બાપુજી એવું થયું કે જ્યાં હોય ને ત્યાં મારો કક્કો ખરો હોવો જોઈએ, બીજાનો હોય ને તો એ બધા ખોટા. આ તો છે મારો જ કક્કો આચો છે. હવે નથી તો નથી. અમે જીવનને તો મારી દીકરીએ ટોકી ના પાડી. આ તો રઘુડામાં ક્યાં ટીકા ટાકી દીધા છે હે? અરે એક નજરમાં જોવો હોય ને તોય વિચાર કરવો પડે એવો છે. છતાંય મારી રતનને એ પસંદ આવ્યો ને. હા, થાય ક્યારેક ક્યારેક કે આ કાચના ટુકડા ભેગા કરવા જતા જતા હીરો ખવાઈ જાય, બને એવું ક્યારેક. લો બોલો, પોતાની પસંદગીનો મુહૂર્ત પસંદ ન કર્યો એટલે બેને એમ લાગ્યું કે આ રઘુડો એ કાચનો ટુકડો છે. એ કાંઈ વાંધો નહીં, કાચનો ટુકડોમાં તારા કહેવાથી કાંઈ થોડી એને સર્ટિફિકેટ મળી જવાનું. તું છે ને શાંતિ રાખજે, હું તારી હારે વાત કરવા રાજી નથી. આ તે હું તારી હારે વાત કરવા રાજી નથી. બસ બસ, હું છે ને તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો બે વહુનું. રાધાઓ, તમે કાન ખોલીને વાત સાંભળી લો. હું સમજુ છું કે આ રતન દીકરી છે, તમારી બે માઓ વચ્ચે એક લાડકી દીકરી છે, એટલે હોશ હોય માને પોતાના પસંદગી છોકરા હારે પરણાવાય. પણ તમે ક્યારે રતનને પૂછ્યું છે બેટા કે તારું મન ક્યાં છે? એમ પૂછ્યું છે માં બનીને ક્યારે રાધાઓ તમે? પૂછ્યું છે, પણ આ એની મોટી માએ એને એવી ચડાવી છે ને, એની ઉપરથી એવા કાળા મંતર કર્યા છે ને કે રતનને હવે એની મોટી માં દેખાય છે. મોટી માં કે હંધુ હાચું. બાપુજી, સાચું કહું ને તો રાધાને છે ને એવો ભરમ થઈ ગયો છે કે મને કાળું જાદુ આવડે છે. હું પીપળા નીચે બેહીને કઈ કાળા ધોળા બાંધું છું અને મારે કહેવાથી આપણી રતાને રઘુ હારે લગ્ન કરવાનું આ પાડી, કારણ કે મેં એના પર કાળો જાદુ કર્યો છે. હા બરાબર, બોલી ગઈ ને, તારા મોઢે જ બોલી ગઈ ને, ઈ જ થયું છે. પણ એ નથી સમજાતું કે તને સમજાવી કઈ રીતે. અરે નથી પસંદ રતનને આ તારો જીવનને ભલે ને 500 વીઘા પાણી વાળી જમીન હોય પણ નથી પસંદ. રઘુડો પસંદ છે ને હે, પણ આ હક પણ હું નહીં ખાવા દઉં એટલે નહીં ખાવા દઉં. હા, જોઈએ છે તું રતનને હક પણ કઈ રીતે રોકી શકે છે. અરે તું કેવી માસો, છોકરીના સુખમાં સુખ હોવું જોઈએ, પછી એને જે પસંદ આવે એ. પણ ના, તારે તો તારી જ પસંદગીને કક્કો ખરો કવડાવો છે. જો રાધાઓ, રતનને કમળાવો હવે કાંઈ નથી કીધું. રતન હમણાં મારી પાસે ઉદાસ મોઢે આવી હતી અને એના દાદા પાસે દિલ ખોલીને વાત કરી, કારણ કે એક કે માં તો દિલ ખોલીને સાંભળે એવી હતી નહીં, એટલે એને દાદા પાસે ધક્કો ખાવો પડ્યો. અને મને ચોખ્ખું કીધું છે કે એક જીવનહારી લગ્ન કરવાનું કે છે દાદાબા, કમળાબા રઘુવારી કે છે. તો દાદા, મારું મન રઘુવારી છે. તો મેં કીધું હાલ, જ્યાં દીકરીનું મન હોય ને બેટા ત્યાં જ લગ્ન કરાય. પછી ભલે એને હુકો રોટલો ખાવો પડે, શાંતિથી ઊંઘ આવે, પણ દીકરીનું મન ન હોય અને તમે જાહો જલાલીમાં આપો ને, શાંતિથી જિંદગી નથી જીવી શકતા. અને તમે તો એક માં છો, તો એટલું તો તમે દીકરીની વેદના સમજો. ખબર નહીં એને વેદને સમજાણી કે ન સમજાણી, પણ મને સમજાણી. મારી દીકરીની જ્યાં ઈચ્છા છે ત્યાં એના લગ્ન થાય. હા હા, તને કેટલી સમજાણી છે ને ઈ મને હંધી ખબર છે. તું તો ખુશ જ હોય ને, કારણ કે તે કીધું ને લગ્ન કરવા ઈ રાજી થઈ ગઈ છે ને, એટલે તું ખુશ છો. બાકી મારી જગ્યાએ ઊભી રહીને જો એટલે તને ખબર પડે કે હું જે બોલું છું ને એ એકદમ સાચું બોલું છું. મને એક વાત તો જવાબ આપ ને, તું રતનને પ્રેમ કરે છે ને? હા
આ તો રતનનું સુખ રઘુ હારે છે. એમાં તને જોઈ કેમ નથી ખમાતું? હજી ભલે ને એ માંગુ હું લાવી કે તું લાવી, સમજાતું કાં નથી તને? કદાચ હું લાવી હોત તો તું તને કાંઈ ન થાત. મને કાંઈ ન થાય, કારણ કે મારી દીકરી જ્યાં રાજી હોય ને ત્યાં હું રાજી. એટલે હસતા મોઢે તું આ લગ્ન કરવાની આ પાડી દે. તારું મન અને મારું મન બરાબર જાણે છે કે તું અને હું રતનને આપણા જીવ કરતા વધારે પ્રેમ કરીએ છીએ. આ તો તારા અને મારા પ્રેમની ચર્ચા ચર્ચીમાં આપણે રતનનું ખોટું કરી રહ્યા છીએ. હવે તમે બંને કાન ખોલીને સાંભળી લો. મારી દીકરી રતનનું જ્યાં મન હશે ને ત્યાં જ એના લગ્ન થશે. મારા જીવતા જીવ બીજે ક્યાંય લગ્ન નહીં થાય, સમજ્યા? ઠીક છે, તમારી મિલી ભગત તમને મુબારક. હું આ લગ્નમાં ક્યાંય આડી નહીં આવું. અરે આ કેવી માં છે કે દીકરીનું મન નથી જાણતું. બસ એનું મન જ્યાં રાજી રહે ત્યાં એને લગ્ન કરાવવા. જવા દો બાપ, એને સમજાવવાનો કોઈ ફાયદો નથી.